હાય ગાઈસ, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ના ઇકોનોમિક્સના આઈએમપીની ચર્ચા કરીશું. અને આ આઈએમપી જે છે એ સેક્શન સી, ડી, ઈ અને બીમાં પણ બહુ ઉપયોગી છે. હવે આપણે ચેપ્ટર 1થી સ્ટાર્ટિંગ કરીશું. એમાં પહેલો પ્રશ્ન છે ડેટા ફ્રી પર નોંધ રાખો. અને બધા જ ચેપ્ટરના મોસ્ટલી આપણે 4 કે 5 પ્રશ્નો આપ્યા છે. આ આઈએમપી તમારે કરીને જશો તમે બોર્ડમાં બેનિફિટ છે. હવે આપણે ડેટા ફ્રી પર નોંધ રાખો. સેકન્ડ નંબર પ્રશ્ન છે આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. જો તમે જોઈ શકો છો તમે સ્ક્રીન પર. હવે આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો. આકૃતિ અને આલેખનો તફાવત જણાવો. આકૃતિના પ્રકાર જણાવો. ફરી ચેપ્ટર 2ની વાત કરી દઈએ. તેમાં ફર્સ્ટ પ્રશ્ન છે વિકાસના નિર્દેશકો શું તેની યાદી આપો. રાષ્ટ્રીય આર્ટના નિર્દેશકોની મર્યાદા જણાવો. એસડીઆરની મર્યાદા જણાવો. માથાદીઠ આવક એટલે શું અને તેની નિર્દેશકની મર્યાદાઓ જણાવો. ચેપ્ટર નંબર 3ના તમે નાણાંના પ્રકારો, કાર્યો, અર્થ આ બધું જ તમારે કરીને જવાનું છે. ફુગાના રક્ષણોમાં કારણો, એની વ્યાખ્યા આપવાની છે. ફાટા પ્રકાર પદ્ધતિની મર્યાદાઓ, તેનો અર્થ આપવાનો છે. ચેપ્ટર નંબર 4માં બેંકના પ્રકારો, થાપણોના પ્રકાર કેટલા છે, વેપારી બેંકના પ્રકાર કેટલા છે અને ભારતમાં ફેડરલ બેંકના કેટલા પ્રકાર છે એની નોંધ રાખીને. અને આરબીઆઈના કાર્યો મોસ્ટ યુઝફુલ 2 કાર્યો છે. એના નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો છે. તમારે કરીને જવાના છે. એમાંથી એક કાદો પ્રશ્ન આવો એ બહુ જરૂરી છે. અને નાણાકીય નીતિના સાધનોમાં 2 જ સાધનો છે, ગુણાત્મક સાધનો, પરિણાત્મક સાધનો. આ બંને સાધનો તમારે કરીને જવાના છે. તો આનામાંથી તમારે તમારો જે એકાદું જે પ્રશ્ન હશે આનામાંથી પૂછાવાની પોસિબિલિટી છે. ચલો આપણે આગળ વાત કરીએ છીએ. હવે ચેપ્ટર નંબર 5માં ચેપ્ટર નંબર 5 મેં 2 આઈએમપી આપ્યા છે. એમાં જે ગરીબીના ઘટાડાના ઉપાયો અને ગરીબીનો અર્થ, સ્વરૂપ, માપદંડ, નિર્દેશકો, એના કારણો શું છે એ જોવાના છે. હવે ચેપ્ટર નંબર 6માં આપણે બેરોજગારીનો અર્થ અને પ્રકાર. આ બેરોજગારીના પ્રકારોમાં બધા જ પ્રકાર તમે કરીને જવાના છે. એનાથી કોઈ પણ એક પ્રકાર આવી જાય તેની સંભાવના ઘણી બધી છે. અને સેકન્ડ પ્રશ્ન છે ઉદ્ભવના કારણો અને ઘટાડવાના તેના ઉપાયો. કે બેરોજગારીના ઉદ્ભવવાના કારણો, એના કાર્યો, ઉપાયો, ઘટાડો એ બધું તમારે કરીને જવાનું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને બેરોજગારી સમસ્યા હલ કરવાની યોજના કેટલી છે એ તમારે જોઈને જવાના છે. ઓનલી 3 મેં બધા ચેપ્ટર ઓનલી 3, 4, 5 જ આઈએમપી આપેલા છે. બરાબર. ચેપ્ટર નંબર 7માં તમે જોઈ શકો છો વસ્તી વધારોનો અર્થ, એના કારણો. એન્ડ સેકન્ડ નંબરમાં છે ભારતમાં વસ્તીના નિયંત્રણના ઉપાયો, વસ્તી વધારા નિયંત્રણના ઉપાયો. તમારે આટલું કરીને જશો 1-2 તો તમારી પોસિબિલિટી ઘણી બધી છે બોર્ડના પેપરમાં આવવાની પ્રશ્ન. ચેપ્ટર નંબર 8માં તમારે ભારતમાં વર્તમાન સ્થિતિમાં ખેતી, કૃષિ ક્ષેત્રે શું મહત્વ છે એમાં તમે યાદ રાખો. ફાયદા પણ પૂછી શકો છો તો તમે આ ક્વેશ્ચનનો જવાબ રાખવાનો છે. એના ફાયદા, એનું મહત્વ, એની સ્થિતિ શું છે. અને નીચી ખેત ઉત્પાદકતાના કારણો. એન્ડ સેકન્ડ આધુનિક ખેતી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન એકલામાં કરીને જવાનો છે. હવે આપણે આગળ વાત કરીશું ચેપ્ટર નંબર 9ની. ચેપ્ટર નંબર 9માં આપણે વિદેશ વેપારની આંતરિક અને વિદેશ વેપારનો તફાવત કરીને જવાનું છે. લેનદેનની તુરા, એમાં હુંડિયામણનો દર જોઈને જવાનો છે. એટલે શું અને વિદેશ વેપારનું કદ, સ્વરૂપ વગેરેની તમારે આ પ્રશ્નો કરીને જવાના છે. આનામાંથી તમારો 100% તમારો એક આઈએમપી મેં તમને આ 4-5માંથી આપેલ છે આવવાનો છે પ્રશ્ન. હવે ચેપ્ટર નંબર 10ની વાત કરીએ તેમાં 2 જ પ્રશ્ન મેં આપેલા છે. એમાં નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ અને ઉદ્યોગોનો ઔદ્યોગિક માળખું આપેલું છે. એ તમે આટલું કરીને જશો તો તમારી પોસિબિલિટી ઘણી બધી છે. લાસ્ટ ચેપ્ટર 11 એમાં સ્થાનાંતરના અર્થ અને પ્રકારો, શહેરીકરણની અસરો એન્ડ આંતરમાળખાકીય સેવાઓ. એમાં પણ મેં તમે 2 આઈએમપી આપી છે. ઘણી બધી સેવાઓ છે એમાં 2 આઈએમપી છે રેલવે અને વીજળીની છે. તમે આ 2 કરીને જશો તમારે ઘણો બધો બેનિફિટ થશે. જો તમે સ્ક્રીનશોટ આનું રહી રહેજો. સ્ક્રીનશોટ માટે મેં તમને મૂકી રહ્યું છે, રહી રહેજો. તમે પાછળ પણ તમને આપી દઉં છું. આનો પણ સ્ક્રીનશોટ તમે રહી રહેજો તો તમે આ પ્રશ્નો કરી શકો બોર્ડમાં, જેથી તમે સારી રીતે પ્રિપેરેશન થઈ શકે છે. અને આમ પણ હવે ઇકોનોમિક્સના પેપરના ઘણા દિવસો બાકી રહ્યા નથી. અને આને તમે જો એમસીક્યુના વિડીયો જોવા માંગતા હોય તો લાઈક કરી દેજો વિડીયો. તો આગળ આપણે એમસીક્યુનો પણ આપણે આના રાઈશું. સ્ક્રીનશોટ રહી ગયો છે. ફરીથી હું પાછળ ટર્ન કરી દઉં છું. પાછળ બાકી રહી ગયો તો કરી દેજો. ઓકે, થેન્ક યુ સો મચ વોચિંગ. લાઈક કરી દેના વિડીયો.